ક્યારેક એવું બને છે ને કે શહેરની મોટી મોટી સમસ્યાઓનો જવાબ કોઈ મોટા સરકારી રિપોર્ટમાં નહીં પણ એક સામાન્ય માણસની નાનકડી ફરિયાદમાં છુપાયેલો હોય. આજે આપણે મહેસાણાની વાત કરવાના છીએ, જ્યાં લોકોનો અવાજ ભેગો થઈને શહેર માટે એક નવો રસ્તો બનાવી રહ્યો છે. ચાલો સમજીએ કે આખી વાત શું છે. તો કોઈ આંકડા કે ડેટામાં પડ્યા વગર ચાલો સીધા જમીન પર ઉતરીએ. મહેસાણાના એક રઈસનો અવાજ સાંભળીએ, જે આપણને ત્યાંની સાચી પરિસ્થિતિનો અંદાજ આપશે. આ માત્ર શબ્દો નથી, આ એક અનુભવ છે. પોતાના જ ઘરની બહાર કેદ થઈ જવાનો અનુભવ. અને મહેસાણાની જે મોટી કહાણી આપણે સમજવા જઈ રહ્યા છીએ, એનું આ પહેલું પાનું છે. જુઓ, તૂટેલા રસ્તા, ગટરની લાઇનનો અભાવ, રખડતા ઢોર, આ બધી જ સમસ્યાઓને અલગ અલગ જોવાની ભૂલ ના કરતા. આ બધી તો એક જ મોટી અને ઊંડી સમસ્યાના લક્ષણો છે. અને આ કોઈ એક વિસ્તારને નહીં, પણ આખા મહેસાણા શહેરની વાત છે. હવે આપણે આ વાર્તાના પહેલા પ્રકરણ પર આવીએ છીએ. પાણી અને કચરાનું સંકટ. એક એવું સંકટ જે બતાવે છે કે કેવી રીતે પાયાની સુવિધાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. અને અહીંથી વાત વધુ ગંભીર બને છે, કારણ કે આ સમસ્યા કોઈ એક જગ્યાની નથી. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક સરખો જ અવાજ ઉઠી રહ્યો છે. એ એક સ્પષ્ટ પેટર્ન તરફ ઇશારો કરી રહ્યો છે. વિચારો કે શહેરનો એક વિસ્તાર બદલાય છે, પણ વાર્તા એની એ જ રહે છે. મૂળભૂત સુવિધાઓનો અભાવ. ફરી એકવાર એક નવો વિસ્તાર, પણ એ જ જૂની સમસ્યા. અને આ ખાલી અગવડતાની વાત નથી, આ તો સીધી લોકોના આરોગ્ય સાથે છેડા છે. કલ્પના કરો કે આવી ગલીઓમાં નાના બાળકો રમતા હોય. હવે જરા આ આંકડા પર ધ્યાન આપીએ. 450. આ ખાલી એક નંબર નથી, આ 450 પરિવારો છે. ફક્ત એક જ વિસ્તારમાં 450 ઘરો આજે પણ ગટર અને પાકા રસ્તા જેવી પાયાની સુવિધાઓ વગર જીવી રહ્યા છે. અને આ જ વાત લોકોને સૌથી વધુ ખૂંચે છે કે તેઓ પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવે છે, સમયસર ટેક્સ ભરે છે, પણ સવાલ એ છે કે બદલામાં તેમને જે મળવું જોઈએ એ કેમ નથી મળી રહ્યું. સારું, તો પાણી અને ગટરની સમસ્યાથી આગળ વધીએ. હવે વાત કરીએ રસ્તા, સુરક્ષા અને શહેરના આયોજનની. અહીં નાગરિકોની અરજીઓ એક બીજું ચિત્ર રજૂ કરે છે. અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આપણે વિકાસ શબ્દ તો બહુ સાંભળીએ છીએ, પણ એનો સાચો મતલબ શું? શું એનો મતલબ મોટા અને દેખાવડા પ્રોજેક્ટ છે, કે પછી લોકોની સાચી જરૂરિયાતો પૂરી કરવી? આ એક જ તસવીર આખી વાત સમજાવી દે છે. એક તરફ શહેરને સુંદર બનાવવાના પ્રોજેક્ટ્સ છે, અને બીજી તરફ વર્ષોથી જેની અવગણના થઈ રહી છે એવી લોકોની પાયાની જરૂરિયાત છે. પ્રાથમિકતા કોને આપવી જોઈએ? અને આ ખરાબ આયોજનની કિંમત કોણ ચૂકવે છે? સામાન્ય લોકો. રોજ-રોજનો ટ્રાફિક જામ, અકસ્માતનો ડર, ગાડીઓના સમારકામનો વધારાનો ખર્ચ, આ બધું જ લોકોના માથે આવે છે. પણ અહીં એક બહુ જ સકારાત્મક વાત છે. લોકો ખાલી સમસ્યાઓ નથી બતાવી રહ્યા, તેઓ તો બકાયદા ઉકેલ પણ આપી રહ્યા છે. એકદમ તાર્કિક, સ્ટેપ બાય સ્ટેપ પ્લાન આપી રહ્યા છે કે જેથી કામ વ્યવસ્થિત રીતે થાય અને લોકોના પૈસા વેડફાય નહીં. પણ શું આ લડાઈ ફક્ત રસ્તા અને ગટર પૂરતી સીમિત છે? ના, આના મૂળ તો ક્યાંય વધારે ઊંડા છે. આ લડાઈ છે માણસની સૌથી પાયાની જરૂરિયાતોની. જુઓ, એક તરફ શહેરમાં મોટા, દેખાવડા અને આઇકોનિક ગણાય એવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, અને બીજી તરફ આ કડવી વાસ્તવિકતા છે કે શહેરમાં એવા પણ લોકો છે જેમની પાસે 2 ટંક ખાવાના પણ પૈસા નથી. આ વાક્ય આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે શહેરની પ્રાથમિકતાઓ ખરેખર શું હોવી જોઈએ. આ કોષ્ટક આપણને મહેસાણાની 2 અલગ અલગ દુનિયા બતાવે છે. એક દુનિયા જ્યાં સૌંદર્યીકરણ અને મોટા બાંધકામ પર ભાર મુકાયો છે, અને બીજી દુનિયા જ્યાં લોકો રોટલી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. અને આ સિસ્ટમની નિષ્ફળતાનો સૌથી મોટો ભોગ કોણ બને છે? આપણા બાળકો. જરા કલ્પના કરો, એક બાળકનું ભવિષ્ય ફક્ત એટલા માટે અટકી જાય છે કારણ કે તેની પાસે કોઈ જરૂરી દસ્તાવેજ નથી. આનાથી વધુ દુઃખદ શું હોઈ શકે? પણ આટલી બધી નિરાશાજનક વાતો વચ્ચે એક આશાનું કિરણ પણ છે. આ કહાની ફક્ત સમસ્યાઓની નથી, એના ઉકેલની પણ છે. અને આ ઉકેલ બીજે ક્યાંયથી નહીં, પણ ખુદ લોકો પાસેથી જ આવી રહ્યો છે. આને ક્રાઉડસોર્સ ગવર્નન્સ કહેવાય છે. સાવ સરળ ભાષામાં કહીએ તો જ્યારે લોકો પોતે જ આગળ આવીને શાસનમાં ભાગીદાર બને.
હવે મહેસાણાના લોકો રાહ જોવાના મૂડમાં નથી. તેઓ પોતે જ પોતાના શહેરનો નવો નકશો તૈયાર કરી રહ્યા છે. અને તેઓ આ કેવી રીતે કરી રહ્યા છે? એક સાદા વોટ્સએપ નંબરથી. ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ. પોતાના અલગ અલગ અવાજને ભેગા કરીને એક મજબૂત, સંગઠિત અવાજ બનાવી રહ્યા છે. અને આ એ જ નંબર છે. આ કોઈ કાલ્પનિક નંબર નથી. આ એ વાસ્તવિક નંબર છે, જેણે મહેસાણાના લોકોને એક મંચ પર લાવવાનું કામ કર્યું છે. આ બતાવે છે કે બદલાવ ખરેખર જમીની સ્તરેથી આવી રહ્યો છે. તો અંતમાં આપણે આ એક સવાલ સાથે અટકીએ છીએ. જ્યારે લોકો પોતે જ રસ્તો બતાવવા તૈયાર છે, એમની પાસે આખો પ્લાન છે, ત્યારે આ રસ્તા પર આગળ વધવાની જવાબદારી કોની બને છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ માત્ર મહેસાણાએ જ નહીં, પણ આપણા સૌએ શોધવાનો છે.